નમસ્કાર મિત્રો, ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં પૂરેપૂરા ગણિતની અંદર માર્ક્સ મેળવવા છે 80માંથી 80. તો અહીંયા આ વિડીયોમાં જેટલા આઈએમપી દાખલાઓ આપેલા છે એટલા જ દાખલાઓની તમે 5 દિવસ તૈયારી કરીને જાઓ તો વિભાગ બી, સી અને ડીમાં એક પણ માર્ક્સ કપાશે નહીં, એની ગેરંટી. આ વિડીયોને મિત્રો કામ શું કરવાનું છે, વિડીયોને અંતિમ સુધી નિહાળવાનો છે અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને ઝડપથી શેર કરવાની છે, જેથી કરીને તમારો સ્કોર સારો આવે અને તમારા મિત્ર પણ પરીક્ષાની અંદર સારા એવા ગુણ મેળવે. બોર્ડની પરીક્ષા 2026 અત્યારથી બેસ્ટ ઓફ લક કહું છું અને આ વિડીયોને છે અંતિમ સુધી નિહાળજો. સાથે એક રિક્વેસ્ટ મારી એ છે કે મિત્રો તમારે ચોપડો અને પેન સાથે લઈને બેસવાનું છે, અથવા સ્ક્રીનશોટ તમે લઈ શકો, પણ ચોપડો અને પેન સાથે લઈને બેસવાનું છે. અહીંયા જે દાખલાઓ કહેવામાં આવે એટલા તમારે નોટ ડાઉન કરવાના છે અને અંતિમ ઘડીએ તમારે એ જ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે અને એ પ્રેક્ટિસ કર્યા પછી તમારે પરીક્ષા લખવા જવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ આજના આઈએમપી પ્રશ્નોના વિડીયોમાં. તો અહીંયા જો ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ગણિતના આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને આ ગણિતના આઈએમપી પ્રશ્નોની ચર્ચા મિત્રો જોઈએ તો કે આ પહેલું ચેપ્ટર. હવે હું તમને એમ કહું છું પહેલું ચેપ્ટર ન કરાય, પહેલું ચેપ્ટર કરાય નહીં, કારણ કે પહેલા ચેપ્ટરના કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ. એટલે પહેલા ચેપ્ટરમાં તમે દાખલા ન કરતા આ પહેલા ચેપ્ટરની અંદર એમસીક્યુ કરી શકાય, ખાલી જગ્યા કરી શકાય અને તમને લસા અને ગુસ્સા આવડતો હોય તો તમારો 1 માર્ક્સ મળી જાય. એટલા માટે મિત્રો પહેલું ચેપ્ટરમાં હું પોતે ના પાડું છું કે તમારે આ ચેપ્ટર વાંચવાનું નથી, પણ છતાં તમને જો થાય કે ના સાહેબ પૂછાઈ જાય તો શું કરવું, તો તમારે પ્રમેય 1.3 તૈયાર કરવાનો છે. ત્યાર પછી પ્રમેય 1.3 તૈયાર કરી પછી મિત્રો ઉદાહરણ 3 અને 4 તૈયાર કરવાનું છે. ત્યારબાદ મિત્રો વાત કરું તો પહેલા ચેપ્ટરની અંદર પૂછાય એવો સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2, 3 અને 4 આ તૈયાર કરવાનો છે અને સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 1 આટલું તૈયાર કરવાનું છે. પણ હું તો કહું છું આટલું તમે જોઈને જજો, કદાચ પૂછાઈ જાય, પણ અહીંયા 2 માર્ક્સનું છે એટલા માટે વધારે પડતું લેંધી પૂછાશે નહીં. અહીંયા પ્રમેય પૂછાય તો 3 માર્ક્સમાં પૂછાય, પણ અહીંયા 3 માર્ક્સનું ભારણ નથી. એટલે પહેલા ચેપ્ટરની અંદર મિત્રો વાત કરવામાં આવે તો પહેલા ચેપ્ટરની અંદર તમારે આટલા જ પ્રશ્નો છે એ તૈયાર કરવાના. હું તો કહું છું ન કરાય, પરીક્ષામાં પહેલું ચેપ્ટર આપણા માટે એટલા કામનું નથી, પણ છતાં આ પ્રશ્નો છે જે તમે તૈયાર કરીને પરીક્ષાની અંદર જઈ શકો છો. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ, બીજો ચેપ્ટર છે આપણું બહુપદી, અને બહુપદી નામના પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાય છે? 6 માર્ક્સનું પૂછાય છે. હવે 6 માર્ક્સનું પૂછાતું હોય તો આપણા માટે આઈએમપી છે. તો આમાંથી આપણે કયા કયા ઉદાહરણો છે જેની આપણે વાત કરીએ તો ઉદાહરણોની વાત કરું તો ઉદાહરણ નંબર 1, 2, 3 અને 4 આ ઉદાહરણો છે એની તૈયારી કરી અને પરીક્ષામાં જવાનું છે. ત્યાર પછી મિત્રો વાત કરું તો કે સ્વાધ્યાય 2.1 અને આ સ્વાધ્યાય 2.1માં પહેલા નંબરનો દાખલો છે એને જ તૈયાર કરવાનો છે. આની અંદર આકૃતિઓ આપી છે. પરીક્ષાની અંદર એમસીક્યુમાં અથવા ખાલી જગ્યામાં તમને પ્રશ્ન પૂછાય કે આકૃતિમાં જે બિંદુએ એક્સ અક્ષ બિંદુએ છેદતા હોય એટલા ઉકેલ મળે. આ એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ઉદાહરણ 2 સ્વાધ્યાય 2.1 નો પહેલો દાખલો. હવે મિત્રો આપણા માટે જે ઉપયોગી છે એ છે સ્વાધ્યાય 2.2. સ્વાધ્યાય 2.2 માંથી મિત્રો તમારે દાખલા નંબર પહેલો અને પહેલાનો દાખલા નંબર 1, 2 અને 5 જ તૈયાર કરવાનો છે. દાખલા નંબર 2 માં 2 અને 5 તૈયાર કરજો. આટલું તૈયાર કરીને જશો એટલે બહુપદી નામના ચેપ્ટરનું 1 માર્ક્સ કપાશે નહીં. આ હતું આપણું બીજું ચેપ્ટર. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 ની વાત કરું જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ. હવે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર કેટલી તૈયારી કરીને આપણે પરીક્ષામાં જવી, તો ઉદાહરણોની વાત કરવું મિત્રો, અહીંયા જો ભારણ જો 8 માર્ક્સનું છે એટલે આ ચેપ્ટર કરવાનું, તૈયાર કરવાનું છે. વિભાગ સી માં કાં તો વિભાગ ડી માં આમાંથી પ્રશ્ન તમને જોવા મળશે. એટલા માટે ચેપ્ટર નંબર 3 મોસ્ટ આઈએમપી છે. કેમ? જે ચેપ્ટરનું ભારણ વધુ હોય એ ચેપ્ટર ઉપર આપણે વધારે ફોકસ કરવાનું છે. કહેતો જઈશ તમને વિડીયોમાં કે આ ચેપ્ટરના દાખલાઓ છે ને એ છોડવાના નથી, તૈયારી કરવાની છે. ચલો આની અંદર આપણે વાત કરીએ તો ઉદાહરણમાં કયા કયા ઉદાહરણો તૈયાર કરીશું? ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 6 અને ઉદાહરણ નંબર 8. 5, 6, 8 અને 10 આટલા ઉદાહરણો તૈયાર કરીને જવાનું છે. ત્યાર પછી મિત્રો વાત કરું સ્વાધ્યાય 3.2 માં શું તૈયાર કરવાનું છે, તો સ્વાધ્યાય 3.2 માં દાખલા નંબર 1 અને દાખલા નંબર 1 માં બીજો અને ત્રીજો. દાખલા નંબર 2 આખો તૈયાર કરવાનો છે અને આ દાખલા નંબર 2 પરીક્ષામાં હશે.
એટલા માટે દાખલા નંબર 2 છે એને સ્કીપ ના કરી શકો, તમે સ્કીપ કરી શકાશે નહીં. એટલા માટે કહું છું કે દાખલા નંબર 2 છે એને આપણે સ્કીપ કરીને જઈ શકીશું નહીં. તો સ્કીપ કરવાનો નથી આપણે દાખલા નંબર 2. એના પછી મિત્રો આગળ વાત કરું તો સ્વાધ્યાયનો દાખલા નંબર 3 અને ત્રીજાનો પહેલો, બીજો, પાંચમો અને છઠ્ઠો આટલા દાખલાઓ તૈયાર કરવાના છે. અત્યારથી પ્રેક્ટિસ કરવા લાગજો. ત્યાર પછી આપણે વાત કરીએ સ્વાધ્યાય 3.3 અને સ્વાધ્યાય 3.3 માં પહેલો દાખલો, પહેલા દાખલાની અંદર બીજો અને ચોથો તૈયાર કરવાનો છે. ત્યાર પછી સ્વાધ્યાય 3.3 માં બીજા નંબરના દાખલામાં દાખલા નંબર 1, 3 અને 5 આટલું તૈયાર કરવાનું છે. કયા ચેપ્ટરમાંથી? તો દ્વિચલ સુરેખ સમીકરણ નામના ચેપ્ટરમાંથી મિત્રો આટલા દાખલાઓ જ તૈયાર કરવાના છે. આના સિવાયનો કોઈ પણ દાખલો તૈયાર કરવાનો થતો નથી. આમાંથી તમે કોઈ એક દાખલો છે ને સ્કીપ કરી શકો. આમાં મિત્રો યાદ રાખજો અપૂર્ણાંકવાળા દાખલાઓ પૂછાય છે, એટલે અપૂર્ણાંકવાળા દાખલાઓ તમે 100% કરીને જજો. અને અદલા બદલી વાળા દાખલા, આ બંને દાખલાઓ સ્કીપ કરવાના નથી. ચાલો મિત્રો આગળ વધીએ. વિડીયો લાંબો થાય તો ચિંતા કરવાની જરૂર નથી, નોટ ડાઉન કરતા રહેજો મારી સાથે સાથે. અહીંયા આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હવે આપણી પાસે ચેપ્ટર નંબર છે 4 અને એનું નામ છે દ્વિઘાત સમીકરણ. આ પણ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આ 7 ગુણમાં પૂછાશે. તો અહીંયાથી કયા કયા ઉદાહરણો કરી શકાય? તો આપણે ઉદાહરણોની ચર્ચા કરું મિત્રો, તો ઉદાહરણ નંબર 3 અને 4 કરવાનું છે. કયું ઉદાહરણ કરવાનું છે? તો ઉદાહરણ નંબર 3 ને 4 કરવાનું છે. ત્યાર પછી મિત્રો સ્વાધ્યાય 4.1 માં દાખલા નંબર બીજા ઉપર જતા રહેવાનું અને બીજામાં પહેલો, ત્રીજો અને ચોથો આટલા જ દાખલાઓ તૈયાર કરવાના સ્વાધ્યાય 4.1 માં. હવે મિત્રો વાત કરું સ્વાધ્યાય 4.2. આ સ્વાધ્યાય 4.2 ની અંદર દાખલા નંબર 1 માં બીજો અને ત્રીજો. દાખલા નંબર 1 માં કયા દાખલા તૈયાર કરશો? બીજો, ત્રીજો. અને દાખલા નંબર 2 માં ત્રીજો અને ચોથો. દાખલા નંબર 2 માં ત્રીજો અને ચોથો આ 4 દાખલાઓ આ સ્વાધ્યાયમાંથી કરીને જવાના. ત્યાર પછી વાત કરું મિત્રો સ્વાધ્યાય 4.3. આ સ્વાધ્યાય 4.3 માં પહેલાનો ત્રીજો દાખલા નંબર, પહેલાનો ત્રીજો, બાકી બીજો, ત્રીજો અને બીજો, ચોથો અને પાંચમો આટલા દાખલાઓ કવર કરીને જવાના છે. કયા ચેપ્ટરમાંથી? દ્વિઘાત સમીકરણમાંથી. ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 4. આ મોટા ભાગે પ્રશ્નો આમાંથી પૂછાય છે. એટલે આપણે કામ શું કરીશું? જે મહત્વના ચેપ્ટરો છે એને વધારે ભારણ આપજો મિત્રો. કારણ કે જો 2 માર્ક્સનું ચેપ્ટર તૈયાર કરવા રહેશો તો ટાઈમ જશે. એના કરતાં વધારે માર્ક્સ વાળા ચેપ્ટરો છે એ વધારે કરવા હિતાવહ છે. ચાલો આગળ વધીએ. વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરી દેવાનું છે. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. આ વિડીયો છે એક દિવસ, આ વિડીયોની લિંક છે ને તમારે સ્ટેટસમાં મૂકી દેવાની 2 દિવસ પૂરતી. અહીંયા આગળ વાત કરીએ તો આગળ ચર્ચા કરું છું મિત્રો ઉદાહરણો સમાંતર શ્રેણી. ચેપ્ટરનું નામ પહેલો લઈ લઈએ. ચેપ્ટરનું નામ છે સમાંતર શ્રેણી. ચેપ્ટરનું નામ શું છે? સમાંતર શ્રેણી. અને આ સમાંતર શ્રેણીની અંદર 13 માર્ક્સનું પૂછાશે. કેટલા માર્ક્સનું પૂછાશે? 13 માર્ક્સનું. અહીંયા મિત્રો હું તમને એવો ઉલ્લેખ નથી કરી શકતો કે આ વિભાગ ડી નો દાખલો છે, કારણ કે એ ઉલ્લેખ કરવા માટે આપણે વિડીયો છે મોટો બની જાય અને મને ખબર છે કે ટૂંકા સમયની અંદર વિડીયો જોવા બેસાય નહીં. ગણિતના જે મહારથીઓ જે સારા એવા ટકા લાવે છે એ મિત્રો શું કામ કરતા હોય છે? પ્રશ્નો નોંધી અને એ દાખલાઓની પ્રેક્ટિસ કરવાની છે, ના કે વિડીયો જોવાનું. તમારે એ દાખલાઓની સતત ને સતત પ્રેક્ટિસ કરવાની છે 5 દિવસ. ઉદાહરણ નંબર, અહીંયા આપણે ઉદાહરણોની ચર્ચા કરીએ. કયા કયા ઉદાહરણો આ ચેપ્ટરના આઈએમપી છે? તો ચેપ્ટરના ઉદાહરણોની ચર્ચા કરવામાં આવે તો ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 10, ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 16 આટલા ઉદાહરણો તૈયાર કરીને પરીક્ષાની અંદર મિત્રો તમારે જવાનું થશે. ત્યાર પછી સ્વાધ્યાય 5.2 ની વાત કરું મિત્રો. સ્વાધ્યાય 5.2 માં દાખલા નંબર 6, 7, 8, દાખલા નંબર 14, 17 અને 20 આટલા પ્રશ્નો તૈયાર કરીને પરીક્ષામાં જજો સ્વાધ્યાય 5.2 ના. હવે વાત કરીએ મિત્રો સ્વાધ્યાય 5.3. આ 5.3 ની અંદર પહેલાનો ત્રીજો દાખલો, ચોથો, પાંચમો, 9મો, 12મો, 13મો, 19મો અને 20મો
આમાંથી તમે વિભાગ બી, સી અને ડી આ ત્રણેયનો સમાવેશ આ દાખલાઓમાં થશે. આ ચેપ્ટર બધા મિત્રોને સારું એવું આવડતું હોય છે અને આની અંદર તમે 13 માંથી 13 માર્ક્સ મેળવી પણ શકો છો. અને યાદ રાખજો, ચેપ્ટરના તમામ સૂત્રો મિત્રો તૈયાર કરજો. આ દાખલાઓ એવા છે કે તમને સૂત્ર આવડતું હશે તો દાખલાઓ આવશે. હવે દાખલામાં જુઓ, પેલો ટીવી વાળો એક ઉદાહરણ છે, એક ખાસ તૈયાર કરીને જવાનું. અને લાકડાની ભારી વાળો પ્રશ્ન છે. આ લાકડાની ભારી વાળો દાખલો અને 20મા નંબરનો દાખલો, આ ત્રણ દાખલાઓ કરીને જજો. વિભાગ ડી માં દાખલો હશે ને હશે. આગળ વાત કરીએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન, નેક્સ્ટ ચેપ્ટર. તો આપણું એના પછીનું ચેપ્ટર છે એ છે મિત્રો યામ ભૂમિતિ. હવે યામ ભૂમિતિમાંથી કેટલા પ્રશ્નો પૂછાશે? તો યામ ભૂમિતિ છે ને એ મિત્રો 11 માર્ક્સનું ચેપ્ટર છે. કેટલા માર્ક્સનું? 11 માર્ક્સનું. એટલે કે યામ ભૂમિતિને પણ તૈયાર કરવાની છે. હવે યામ ભૂમિતિમાં કયા કયા ઉદાહરણ? તો યામ ભૂમિના માત્ર 2 જ ઉદાહરણો તૈયાર કરવાના, ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 9. ત્યાર પછી મિત્રો આગળ વાત કરું તો કે સ્વાધ્યાય 7.1. આ સ્વાધ્યાય 7.1 નો 5મા નંબરનો દાખલો, 7મા નંબરનો દાખલો, 9મા નંબરનો દાખલો અને 10મા નંબરનો દાખલો. ત્યાર પછી મિત્રો વાત કરીએ સ્વાધ્યાય 7.2. 7.2 ની અંદર દાખલા નંબર 1, 2, 4, 6, 7 અને 8. તો આટલા દાખલાઓ છે એ તમારે યામ ભૂમિતિમાંથી પ્રેક્ટિસ તૈયારી કરવાની છે. આ દાખલાઓ બહારનો એક પણ દાખલો પરીક્ષામાં હશે નહીં. આગળ વધીએ મિત્રો. યામ ભૂમિતિ પછી ત્રિકોણમિતિનો પરિચય. આ ત્રિકોણમિતિનો પરિચય છે એમાંથી મિત્રો 6 માર્ક્સનું પૂછાશે. હવે આ 6 માર્ક્સનું પૂછાય તો કયા કયા ઉદાહરણો તૈયાર કરી શકાય? તો ઉદાહરણ નંબર 1, 3 જોઈએ. ઉદાહરણો કયા કયા તૈયાર કરશું? તો ઉદાહરણોની મિત્રો વાત કરું તો પહેલું, ત્રીજું, 7મું, 11મું અને 12મું. આટલા ઉદાહરણો તૈયાર કરવાના છે. સ્વાધ્યાયની વાત કરીએ મિત્રો, ચલો કલર બદલી દઈએ છીએ. સ્વાધ્યાયની વાત કરવામાં આવે તો સ્વાધ્યાયમાં સ્વાધ્યાય 8.1 એમાં દાખલા નંબર 3, 4, 5, 7 અને 11, 8 અને 11 આ દાખલાઓ છે એને તૈયાર કરવાના. જો આ દાખલાઓની અંદર સેમ રીત જોવા મળશે તમને, રીતો શીખજો આની. ત્યાર પછી સ્વાધ્યાય 8.2 અને સ્વાધ્યાય 8.2 ની અંદર પહેલાનો ત્રીજો, ચોથો અને પહેલો, ત્રીજો, ચોથો અને પહેલો, બીજા નંબરનો દાખલો, ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો. ત્યાર પછી સ્વાધ્યાય 8.3 નો દાખલા નંબર 2, 4, ચોથાનો ચોથો, છઠ્ઠો અને 10મો. અને આ પ્રકરણ છે, આ પ્રકરણના તમામ સૂત્રો, નૃત્ય સમૂહ તૈયાર કરવાના છે. પછી પેલો કોઠો છે, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, એક કોઠો તૈયાર કરવાનો છે. અને આ સાઇન થીટા, કોસ થીટામાં પેલા જે સૂત્રો છે ત્રિકોણના આધારે, એ સૂત્રોનો મેં વિડીયો એક બનાવેલો છે, તમે જોઈ લેજો. સરસ મજાનો વિડીયો બનાવેલો છે, 10 મિનિટનો કે 12 મિનિટનો છે. આગળ વધીએ મિત્રો. ચોપડો અને પેન સાથે લઈને બેસજો, જેથી કરીને પ્રશ્નો છે એને પેપરમાં તમારે નોટ ડાઉન કરતું જવાનું છે અથવા ચોપડી સાથે લઈને બેસવાની છે. હવે ત્રિકોણમિતિનો ઉપયોગ જો આ ચેપ્ટર કરાય નહીં, આ ચેપ્ટર તમારે તૈયાર ન કરાય પણ કોઈ મિત્રને તૈયાર કરવું છે તો કરી શકાય. પહેલું, ત્રીજું અને 5મું ઉદાહરણ, પહેલું, ત્રીજું અને 5મું ઉદાહરણ. ત્યાર પછી સ્વાધ્યાયની વાત કરું તો સ્વાધ્યાય 9.1 માંથી કેટલા દાખલાઓ તૈયાર કરશો? તો દાખલા નંબર 1, દાખલા નંબર 4, દાખલા નંબર 7, દાખલા નંબર 9, દાખલા નંબર 12 અને 13. હું તો કહું છું આ ચેપ્ટર કરાય નહીં. ચલો આ ચેપ્ટર કરાય નહીં. તમે ચેપ્ટર નહીં કરો ને તોય તમને આમાંથી માર્ક્સ મળવાના છે. કેમ કે જે વિદ્યાર્થીને આગળનું ચેપ્ટર ત્રિકોણમિતિનો પરિચય આવડતો હશે એને મિત્રો આ ત્રિકોણમિતિના ઉપયોગના 2 માર્ક્સ મળી જશે, કારણ બંનેમાં સમાન હોય છે. હવે આપણા માટે મહત્વનું છે મિત્રો અહીંયા વર્તુળમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે? તો વર્તુળમાંથી મિત્રો ચર્ચા કરું તો વર્તુળમાંથી 8 માર્ક્સનું પૂછાશે. હવે 8 માર્ક્સનું પૂછાય તો એમાં પ્રમેયો ખાસ તૈયાર કરવાના છે. પ્રમેયોને સ્કીપ કરી જવા નથી. તો પ્રમેયો કયા કયા? તો 2 જ એવા પ્રમેય છે જે તૈયાર કરવાના છે, 10.1 અને 10.2. 10.1 અને 10.2. આ સિવાય સ્વાધ્યાય 10.1 માં મિત્રો જે આપેલી તમામ ખાલી જગ્યાઓ છે
એ ખાલી જગ્યાઓ તૈયાર કરવાની છે અને સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 4 અને દાખલા નંબર 7 આટલું તૈયાર કરવાનું છે. સાથે સાથે ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતું હોય છે એ મિત્રો છે વર્તુળનો સ્પર્શકની વ્યાખ્યા, સ્પર્શક બિંદુની વ્યાખ્યા, સ્પર્શકની લંબાઈની વ્યાખ્યા. આ વ્યાખ્યાઓ સાથે તૈયાર કરવાની રહેશે. અહીંયા આઈએમપી પ્રશ્નો સિવાય આપણે કોઈ પણ બીજી ચર્ચા નહીં કરીએ, કારણ કે આ પ્રશ્નો છે પૂછાયેલા છે અને આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે. એટલે તમારે કામ શું કરવાનું છે કે આ વ્યાખ્યાઓ જે હું કહું છું ને એ પરીક્ષામાં પૂછાય છે 3 માર્ક્સની અંદર. તો તમારે આ પ્રશ્નો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે અને આ ચેપ્ટરને મિસ કરવાનું નથી થતું. આ ચેપ્ટર છે આપણા માટે રામબાણ ધરાવતું ચેપ્ટર છે, કારણ કે આમાં 2 પ્રમેય કરો તો 3 માર્ક્સ મળી જાય. પછી અહીંયા ખાલી જગ્યાઓ કરો તો વિકલ્પોમાં તમને 1 માર્ક્સ મળી જાય. તો આના 8 ગુણ મેળવવા હોય તો આ ચેપ્ટરનું હું જેટલું તમને અહીંયા આપ્યું છે આ બધું કરી લો, આ બધું તૈયાર કરી લો, તમારા 8 માર્ક્સ મળી જશે. ક્લિયર? 8 માર્ક્સ મળી જશે. આગળ વાત કરીએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. જો આ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ છે એ 2 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. કેવા પ્રશ્નો હોઈ શકે? તો આ ચેપ્ટરમાંથી અગત્યના સૂત્રો હોઈ શકે છે અને સૂત્રો એટલા માટે કહું છું કે જોડકા સ્વરૂપે આ ચેપ્ટરમાંથી પૂછાશે. જોડકું જ પૂછાવાનું છે પેપરની અંદર, એટલે જોડકું જ તૈયાર કરવાનું થાય. ત્યાર પછી આગળ કદાચ તમને જો પૂછી શકે તો એ પૂછી શકે લઘુ વૃત્તખંડ એટલે શું, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, વર્તુળનો પરિધ કોને કહેવાય, વૃત્તખંડની વ્યાખ્યાઓ. તો આટલી વ્યાખ્યાઓ પૂછી શકે છે. આગળ જોયું કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના બધા જ સૂત્રો છે એ સૂત્રો તૈયાર કરીને જવાનું છે, જેથી કરીને 2 માર્ક્સનું જોડકું ખોટું ન પડે. સમજાય? અહીંયા હું તમને જોડકું કહું છું એટલે પરીક્ષામાં જોડકું જ પૂછાશે. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળમાંથી કેટલું તૈયાર કરવાનું છે એની આપણે ચર્ચા કરીએ. જો મિત્રો વિડીયો ગમતો હોય તો વિડીયો લાઈક કરી દેજો, કેમ કે છેલ્લા દિવસે આ રામબાણ વિડીયો તમને સાબિત થવાનો છે. હું તો કહું તમે આટલા દાખલા એકદમ સચોટ રીતે સાચા ગણીને જાઓ ને તો 80માંથી 80 માર્ક્સ મળે. 80માંથી 80 માર્ક્સ મળે, કારણ કે જો દાખલા ગણતા આવડે તો વિકલ્પો છે ને તમે 1 મિનિટમાં 2 MCQ સોલ્વ કરી શકો. તમારામાં એટલી તાકાત આવી જાય. તો હવે વાત કરીએ પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળ છે એ 6 માર્ક્સમાં પૂછાશે. હું તો એટલા માટે આ 6 માર્ક્સમાં કહું છું, અમુક વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરને સ્કીપ કરી શકે છે, કારણ કે આ ચેપ્ટરના સૂત્રો ક્યારે કયું સૂત્ર વાપરવું એ તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. તો આગળ મિત્રો જોઈએ અગત્યના સૂત્રો. તો આ ચેપ્ટરના બધા સૂત્રો તૈયાર કરવાના. નળાકારનું ક્ષેત્રફળ કોને કહેવાય, શંકુનું ક્ષેત્રફળ એટલે શું, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, શંકુનું ઘનફળ, પછી અર્ધગોલકનું ક્ષેત્રફળ, અર્ધગોલકનું કુલ ક્ષેત્રફળ, અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ બધા સૂત્રો તૈયાર કરવાના છે. ત્યાર પછી આપણે વાત કરીએ ઉદાહરણ નંબર 4 અને 5 તૈયાર કરવાનું છે. ઉદાહરણ નંબર 4, 5 સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 1, 3 અને 8. દાખલા નંબર 1, 3 અને 8 આ તૈયાર કરજો. સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1, 4, 6 અને 7. 1, 4, 6 અને 7 આટલા દાખલાઓ તૈયાર કરીને તમારે જવાનું થશે. આ આપણે વાત કરી પૃષ્ઠફળ અને ઘનફળમાં. આગળ મિત્રો વાત કરીએ, જો આપણા માટે સારામાં સારી ગુડ ન્યૂઝ અને સારામાં સારા પ્રકરણો એટલે 2 ચેપ્ટરો, અને આ 2 ચેપ્ટરો આપણે છેલ્લે એટલા માટે રાખ્યા છે કારણ કે હવે મજા આવશે. આંકડાશાસ્ત્ર આ ચેપ્ટર કોઈએ સ્કીપ કરી નથી જવાનું. 16 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું? 16 માર્ક્સનું. પૃષ્ઠફળ અને ઘનફળ તૈયાર ન કરો તો ચાલે, પણ આંકડાશાસ્ત્ર અને સંભાવના આ બંને તૈયાર કરવાના છે. અહીંયા જેટલા દાખલા આપ્યા ને એટલા જ દાખલા કરવાના. હવે જો રીતો સરખી છે, પણ આ દાખલામાં જેમ કે અહીંયા જે રીતો સરખી હોય, તમને જો રીતો આવડી જાય એ 2 દાખલા મોટે કરવાના એટલે બાકીના આપોઆપ આવડી જશે. કયા કયા દાખલાઓ કરવાના? તો ઉદાહરણોમાં મિત્રો વાત કરું તો ઉદાહરણ નંબર 2, ઉદાહરણ નંબર 3, ઉદાહરણ નંબર 7 ને ઉદાહરણ 8 આટલા તૈયાર કરો. આમાં જે ખૂટતી આવૃત્તિ વાળું ઉદાહરણ છે એ ઉદાહરણ આઈએમપી છે, 100% પૂછાય છે. એટલા માટે ઘણીવાર કેવું હોય છે, બેઠે બેઠા ઉદાહરણો પૂછાતા હોય, વિદ્યાર્થી ઉદાહરણ ન કરી જાય અને પરીક્ષાની અંદર ઉદાહરણ તૈયાર કરી ના જાય, પછી લમણે હાથ આપીને બેસે
કે સાહેબ આ દાખલો ક્યાંથી પૂછાયો હોય ઉદાહરણમાંથી, એટલે બધા ચેપ્ટરોના મેં આઈએમપી ઉદાહરણોનો સમાવેશ કર્યો છે અહીંયા. ઉદાહરણ 2, 3, 7 અને 8 ખૂટતી આવૃત્તિ વાળા દાખલો પૂછાય, દાખલો હોય તો દાખલો, ખૂટતી આવૃત્તિ વાળું ઉદાહરણ, આને સ્કીપ કરવાનું નથી, આ પ્રશ્નમાં પૂછાય છે. ત્યાર પછી આપણે મિત્રો વાત કરીએ સ્વાધ્યાય, ત્યાર પછી મિત્રો વાત કરું સ્વાધ્યાય 13.1 અને 13.1 માં કેટલા દાખલાઓ તૈયાર કરવાના છે? માત્ર 5. પહેલો, ત્રીજો, પાંચમો, છઠ્ઠો અને આઠમો. ત્યાર પછી સ્વાધ્યાય 13.2 અને 13.2 ની અંદર વાત કરું મિત્રો બીજો, ત્રીજો અને છઠ્ઠો. બીજો, ત્રીજો અને છઠ્ઠો આટલા દાખલાઓ તૈયાર કરવાના છે. સ્વાધ્યાય 13.3 ની વાત કરું તો કયા કયા દાખલા તૈયાર કરશો? તો અહીંયા દાખલાઓ તૈયાર કરવાના છે બીજો, ત્રીજો, પાંચમો અને સાતમો. બીજો, ત્રીજો, પાંચમો અને સાતમો આટલા દાખલાઓ તૈયાર કરવાના. હવે જો આ ચેપ્ટરના છે ને બધા સૂત્રો કરવાના છે, કારણ કે તમે જોયું હોય તો દાખલાઓ કેવા પૂછાશે. ધારો કે સિગ્મા એફઆઈ નું મૂલ્ય આપ્યું છે, એક્સ બાર શોધવાનો કહેશે, સિગ્મા એફઆઈ નું મૂલ્ય આવ્યું છે, સિગ્મા એફઆઈ ડીઆઈ નું મૂલ્ય આપ્યું છે, વર્ગ લંબાઈ આપી છે, વર્ગ આપ્યો છે. એટલા માટે કહું છું કે આ પ્રકરણ છે એ પ્રકરણના તમામ સૂત્રો તૈયાર કરજો, એટલે 2 માર્ક્સનો જે દાખલો પૂછાય છે એ તમને ચોક્કસ રીતે આવડશે. જે મિત્રોને એવું લાગે છે કે સાહેબ હવે ગણિતમાં અમને ટપ્પો નથી પડતો, કયા એવા ચેપ્ટરો છે કે જે તૈયાર કરીને જઈ શકીએ, તો આ આંકડાશાસ્ત્ર 1 તમારે તૈયાર કરીને જવાનું. હમણાં હું કહું છું એમને કયા કયા ચેપ્ટરો તૈયાર કરવાના છે. તો આંકડાશાસ્ત્રના 16 માર્ક્સ તમારે બેઠા. ચલો છેલ્લે આપણે હવે મિત્રો વાત કરીએ, ચેપ્ટર છે સંભાવના, અને સંભાવના પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી. સાહેબ મોસ્ટ આઈએમપી તો અમને ખબર છે, તમે એમ કહેશો, પણ સાહેબ એમાં દાખલા કયા કરવું? તકલીફમાં છે. તો દાખલા કરવાના છે સંભાવનાની અંદર. દાખલા નંબર પહેલા 14 માર્ક્સનું પૂછાય એ સમજો. 14 ને 16 કેટલા થયા? 30 માર્ક્સ. 2 ચેપ્ટર એવા તૈયાર કરીને જાઓ ને તો નપાસ થવા વાળા વિદ્યાર્થી પાસ થઈ જાય, કેમ કે 16 ને 14 30 માર્ક્સનું તમારે 2 ચેપ્ટરો થાય. 2 ચેપ્ટરો 30 માર્ક્સના. બહુપદી ગણી લો એ, પછી 13 માર્ક્સનું તમે 5મું ચેપ્ટર કરીને જાઓ તોય પાસ થઈ જાય, હું તો કોઈ ટકા આવે. અહીંયા વાત કરીએ તો કયા કયા ઉદાહરણો છે, તો આટલા જ ઉદાહરણો સંભાવનામાંથી કરીને જવાના છે. ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 8, ઉદાહરણ નંબર 12, ઉદાહરણ નંબર 13. ત્યાર પછી કયા કયા સ્વાધ્યાયના દાખલાઓ કરવા, તો સ્વાધ્યાય 14.1 માં કયા કયા દાખલાઓની તૈયારી કરી અને તમે જશો તો હું તમને દાખલાઓ કહું છું એટલા જ તૈયાર કરો. દાખલા કયા કયા તૈયાર કરશો? તો સાહેબ અહીંયા દેખાય એ દાખલા તૈયાર કરશું. 6ઠ્ઠા નંબરનો દાખલો તૈયાર કરવાનો છે, 9મો, 11મો, 15મો, 21મો અને 25મો. આટલા દાખલાઓ છે એ તૈયાર કરવાના છે. કયા કયા? 6ઠ્ઠો, 9મો, 11મો, 15મો, 21મો અને 25મો. આટલા દાખલાઓ તૈયાર કરીને પરીક્ષાની અંદર જવાનું છે. હવે જે મિત્રોને એવી તકલીફ છે કે સાહેબ અમારે બધા ચેપ્ટરો કરવા નથી, કયા કયા ચેપ્ટરો કરવા તો અમને સારા માર્ક્સ મળી જાય અને 5 દિવસની અંદર અમે કડકડાટ તૈયાર કરી શકીએ, તો પહેલું ચેપ્ટર લઈ લેવાનું છે મિત્રો, એ છે આપણું સંભાવના. કયું ચેપ્ટર લઈ લ્યો? સંભાવના. આ સંભાવનાને ખાસ તમે તૈયાર કરજો. ત્યાર પછી બીજા નંબરમાં હું ચેપ્ટરનું સજેશન કરું છું તમને એવા વિદ્યાર્થીઓ કે જેમને ગણિતમાં ફાવટ નથી, માત્ર પાસ થવું છે સાહેબ, તો એવા વિદ્યાર્થીઓ છે એ આંકડાશાસ્ત્ર તૈયાર કરે. આંકડાશાસ્ત્ર અને સંભાવના 2 ચેપ્ટરો થઈ ગયા. ત્યાર પછી મિત્રો આપણે આગળ એક ચેપ્ટર, આ પૃષ્ઠફળ ઘનફળ ન કરો તો ચાલે, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં તમારે પડવાની જરૂર નથી. હા, એક ચેપ્ટર આ છે વર્તુળના પ્રમેયો તૈયાર કરવાના. વર્તુળના શું તૈયાર કરીને જાઓ? પ્રમેય. આંકડાશાસ્ત્ર, સંભાવના અને વર્તુળના પ્રમેયો. આ સિવાયના દાખલાઓ, આ 2 જ દાખલાઓમાંથી કરવાના છે, તો આ કામ કરીને જજો પરીક્ષાની અંદર. ત્યાર પછી આપણે કયું ચેપ્ટરની વાત કરી? ત્રિકોણમિતિના ઉપયોગોમાં ન ફાવે તો ચિંતા કરવાની જરૂર નથી. ત્રિકોણમિતિનો પરિચય તમે જે વિદ્યાર્થીઓને પાસ થવું છે એ લોકો ન કરે તો ચાલે, પણ અહીંયા યામ ભૂમિતિમાંથી તમે દાખલાઓ તૈયાર કરી શકો છો. યામ ભૂમિતિ મહત્વની છે. ત્યાર પછી આપણે વાત કરીએ સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી તૈયાર કરો, અને જો સમાંતર શ્રેણીમાં નથી ફાવટ આવતી તો આગળ હું કહું છું. તો અહીંયા આપણે દ્વિઘાત સમીકરણમાં, આ દ્વિઘાત સમીકરણ 7 માર્ક્સનું છે, આને તૈયાર કરો. આ તમને એકદમ આવડી જશે. હજુ આપણી પાસે એક ચેપ્ટર બાકી રહી ગયું. ચેપ્ટર કયું બાકી છે? ત્રિકોણ. ત્રિકોણમાં તમારે મિત્રો શું કરવાનું છે એ તમને અહીંયા કહી દઉં. ત્રિકોણમાં કશું કામ કરવું નહીં. ત્રિકોણના જે પ્રમેયો છે ને, પ્રમેયો, આ ત્રિકોણના પ્રમેયો આખા તૈયાર કરીને જતા રહો.
ત્રિકોણના પ્રમેયો અને વર્તુળના પ્રમેયો તૈયાર કરી જવાનું છે. હમણાં એક પોઈન્ટ સ્કીપ થઈ જતો હતો. મેં કીધું ચેપ્ટર ક્યાં ગયું? તો ત્રિકોણ નામનું પ્રકરણ, એમાં તમારે 2 પ્રમેયો તૈયાર કરવાના છે. પ્રમેયો એવા તૈયાર કરવાના છે, ત્રિકોણના પ્રમેયો અને વર્તુળના પ્રમેયો. આ પ્રમેયો ભૂલવા નથી. જેમ કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય, થેલ્સનો મૂળભૂત પ્રમેય, આ પ્રમેયો તૈયાર કરવાના છે. 100% પૂછાશે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરવાનું છે, વિડીયોને લાઇક કરવાનું, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલીને જતા નહીં. આ વિડીયો તમારા મિત્ર વર્તુળમાં બને તેટલો જલ્દી શેર કરજો, જેથી કરીને 2 દિવસની અંદર તમામ વિદ્યાર્થીઓ મિત્રો સુધી આ વિડીયો પહોંચી જાય. તો મળીશું દોસ્તો આવા જ મહત્વના વિડીયો સાથે. ત્યાં સુધી તમે મહેનત કરતા રહો અને સારી એવી સફળતા હાસિલ થાય એવી ભગવાન માતાજીને દુઆ કરું છું. તો મળીશું.